નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ આજે એક નવા વિષય સાથે ફરી આપની જોડે વાત કરું છું, જેના વિશે મેં પહેલાં પણ વાત કરેલી છે, પણ આજે હું એની રેમેડી પણ આપીશ. એટલે કે આજે વાત કરીશ જે અનુભવ, જે લાગણી, જે ઇમોશન્સ આપણે અનુભવીએ છીએ, ખૂબ ખતરનાક છે અને ક્યારેક એ આપણા વિનાશનું કારણ પણ બને છે. અને એનું બહુ મોટું યોગદાન છે આપણા જીવનમાં, કે આપણે જ્યારે આપણે જીવનમાં સ્ટેબલ નથી રહી શકતા અને આપણે જીવનમાં જ્યારે ઈચ્છિત વસ્તુ નથી મેળવતા, તો એ લાગણી એનું મુખ્ય કારણ હોઈ શકે છે. તો મિત્રો, આ કઈ લાગણી છે અને એનો ઉપાય શું, અને હું તમને કહી રહી છું. તો આ એક લાગણી છે, એ ક્રોધની લાગણી છે. તમે કહેશો કે ક્રોધની તો કઈ લાગણી હોય? હા, આ આપણા લાગણીમાં આપણે જાણીએ તો સમજો મિત્રો કે આપણે 3000 કરતાં વધુ પ્રકારની લાગણીઓ અનુભવીએ છીએ, જેનું આપણને ખ્યાલ જ નથી. મેં પહેલાં પણ કીધેલું છે કે આપણે ફક્ત 4-5 પ્રકારની લાગણીઓ જ અનુભવીએ છીએ અને આપણને એવું લાગે છે કે આટલી લાગણીઓ છે, પણ ના, અલગ અલગ પ્રકારની 3000 પ્રકારની લાગણીઓ આપણે માનવીય સંવેદનામાં આપણે અનુભવીએ છીએ. અને એ લાગણીઓ કઈ કઈ છે આપણે જાણતા પણ નથી. ક્રોધ એ દરેક વખતે ક્રોધ નથી હોતો મિત્રો. ક્રોધ એ શું છે? ક્યારેક નારાજગી રૂપે બહાર આવે છે, ત્યારે એને આપણે ગુસ્સો કહીએ છીએ. આપણે દરેકને એક જ નામ આપી દીધું છે કે આ નામ, પણ એવું નથી. જો નારાજગી છે, ક્યાંક મનમાં દુઃખ લાગે છે, ખોટું લાગે છે, આપણો અહમ ઘવાય છે, ત્યારે આપણને ક્રોધ આવે છે. અને જ્યારે આપણું જે પ્રતિભાવ છે એને લોકો સામે ક્રોધ તરીકે વર્ણવે છે અને આપણે એને સ્વીકારી લઈએ છીએ. મોટે ભાગે કોઈ પણ જે પણ વ્યક્તિ ક્રોધી હોય એના પર એક લેબલ ચોક્કસ લાગેલું હોય છે કે આ તો બહુ ગુસ્સાવાળા સ્વભાવનું છે, કે કાં તો ગુસ્સાવાળા સ્વભાવની છે, આની સાથે વાત કરવાનો કોઈ અર્થ જ નથી. પણ ક્યારેય તમે જોયું, શાંતિથી બેસી વિચાર્યું કે આ માણસ કઈ વાત પર કેવી રીતે પ્રતિભાવ આપે છે અને એ શા માટે આવો પ્રતિભાવ આપે છે? જો તમે એ કારણ જાણવાની કોશિશ કરશો ત્યારે તમને સમજાશે કે ક્રોધ એ એની એક લાગણી છે, જે એની લાગણી ઘવાય છે. ક્યાંક એનો અહમ ઘવાયો છે, ક્યાંક એનું માન સન્માન ઘવાયું છે, ક્યાંક તો એની નારાજગી બતાવે છે, ખોટું લાગ્યું છે, ત્યારે એ રોષ કરે છે તમારા પર. તો મિત્રો, આવી લાગણીને મારે કેવી રીતે કરવી? હવે જુઓ, મારી અંદર જો એ લાગણી છે તો મારે એને કેવી રીતે ઠારવી એ મારે સમજવાનું છે. ક્રોધ એટલે શું? તો હું સિમ્પલ વાતમાં તમને કહીશ કે તમે હાથમાં પકડેલો સળગતો અંગાર, જે સૌથી પહેલાં તમને દજાડે છે અને પછી તમે બીજા પર જ્યારે નાખો છો ત્યારે તે માણસ ખસી પણ જઈ શકે છે અને એના પર એક સળગતો કોલસો પડતો પણ નથી. જેમ કે તમે જ્યારે એને કંઈ તમારા ગુસ્સામાં, રોષમાં કંઈ વાત કહી રહ્યા છો, પણ એ તમારી વાત સાંભળવા રોકાતો નથી, તો એને કોઈ અસર થતી નથી, કે એને કોઈ ફરક પડતો નથી. પણ તમે જે હાથમાં કોલસો પકડ્યો, તો એનાથી તમે તો ચોક્કસ અહીંયા દાઝવાના જ છો. હવે હાથમાં જ્યારે કોલસો પકડીએ છીએ આપણે, ત્યારે કોઈ પણ વસ્તુ, તો એ ક્યાં અડે છે? અહીંયા હથેળીમાં. જો ધ્યાનથી જોજો, આપણે આમ પકડીએ છીએ અને આપણી હથેળીને ટચ કર્યા વગર એ રહેતું નથી. હવે આ હથેળીમાં શું છે? હું એક્યુપ્રેશરના હિસાબે તમને કહું કે હથેળીમાં આપણું મેઇન આવેલું છે નાનું આંતરડું, એની ઉપર મોટું આંતરડું, અહીંયા સાઈડમાં આપણું, નીચે આપણું જઠર એટલે કે સ્ટમક છે, ડાબી બાજુ આપણું, એક જમણી બાજુ આપણું લીવર છે, અને એ રીતે આપણા જે પાચન તંત્રના અવયવો છે એ બધા જ અવયવો ડિસ્ટર્બ થાય છે, કારણ કે દજાય છે ત્યાં ગરમી ઉત્પન્ન થાય છે અને ત્યારે ક્રોધ આવે છે. અને એ ક્રોધ જ્યારે તમે બહાર ફેંકો છો ત્યારે આ બધા જ અંગોને ખૂબ ડિસ્ટર્બ થાય છે. અને એની બાજુમાં આપણું નાનકડું અને સુરક્ષિત પ્રેમભર્યું હૃદય છે, એ ઘવાયું છે, એને દુઃખ થયું છે અને એને પણ અસર થાય છે. અને ત્યારે એની સીધી રેખા અહીંયા જાય છે અને આ ક્રોધ ભભૂકી અને બહાર આવે છે અને ત્યારે આ બધા અંગોને ખૂબ નુકસાન થાય છે. તો મિત્રો, આનો ઉપાય શું? તમે કહેશો કે એક્યુપ્રેશરની દ્રષ્ટિએ હું તમને કહીશ કે આ વસ્તુ જ્યારે થાય ત્યારે આપણે ઘણીવાર માણસને શાંત કરવા માટે એને કહીએ છીએ કે પાણી પી, શાંત થા, બેસ. કાં તો પછી બીજો ઉપાય છે કે ઘરની બહાર, આપણે જે જગ્યા પર આપણને ક્રોધ આવ્યો છે ત્યાંથી થોડીક વાર માટે આપણે નીકળી જવું બહાર, તો મન શાંત થશે. આવા અનેક ઉપાયો લોકો આપણને બતાવે છે, પણ આને આપણે સમજવું છે અને એને મૂળમાંથી કાઢવું છે. આપણે એને ખાલી થોડીક ક્ષણો માટે એને રવાના નથી કરવું, પણ આ વસ્તુને મારે મૂળમાંથી કાઢવી છે. તો મારે શું કરવું છે? જુઓ, ક્રોધ એ પણ એક આદત છે. તમે કહેશો આદત એટલે વળી શું? કે ક્રોધ તો કંઈ આદત હોતી હશે?
ના, ઘણા લોકોને એવું હોય છે કે પોતાનો પ્રતિભાવ આપી દે છે. કોઈ પણ વસ્તુ આ વસ્તુ કેવી રીતે બને છે તો તમે સાયકોલોજીકલ રીતે કે માનસશાસ્ત્ર રીતે તમે સમજશો તો તમે સમજાશે. ઘણીવાર કેવું થાય કે ઘરમાં એક બાળક છે કે એક વ્યક્તિ છે, એને તરત જ પોતાના પ્રતિભાવ આપવાની આદત છે. કોઈ પણ બીના બને તો એ તરત જ પોતાનો પ્રતિભાવ કે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. અને જ્યારે પ્રતિક્રિયા વ્યક્ત કરે ને ત્યારે એના ઘરના બાકીના સભ્યો એવું માને છે કે આ બહુ ઉતાવળા નિર્ણય લે છે, કે ગુસ્સે નિર્ણય લે છે, કે એવું કરે છે. એની પ્રતિક્રિયા પર તરત એ લોકો એક લેબલ આપી દે છે કે આ ફલાણા ભાઈ છે ને તેમને તરત જ જવાબ આપવાની ઉતાવળ હોય છે. ફલાણા ભાઈ છે ને એ તરત આવી પ્રતિક્રિયા આપશે, ના એની સાથે વાત નથી કરવી, એ તો કાં તો કોઈ ઘણા લોકો નેગેટિવ જેમ વાત કરે છે. આપણે જોઈએ છે આપણી આસપાસ સમાજમાં ઘણા લોકો એવા છે કે કંઈ પણ કહેવા જઈએ ને તો એનું નેગેટિવ જ વાત કરે. જેમ કે આપણે તારક મહેતા સિરિયલ જોઈ રહ્યા છીએ, એક હસવા જેવી વાત કહું, એમાં પત્રકાર પોપટલાલ છે જે પરણિત નથી, હજી પરણવા માટે ફાફા મારે છે. તો ત્યારે બધા કંઈ પણ બાકી બધા તારક મહેતાના જે પાત્રો છે એ કંઈ પણ વાત પત્રકાર કહેવા જાય તો એ પહેલેથી જ એને કહી દે છે કે તું તો નેગેટિવ વાત જ કરીશ, કારણ કે બધામાં એ કેન્સલ બોલે છે. હવે એની દરેક વાતમાં જ્યારે એ કેન્સલ બોલે છે ત્યારે આપણે જોઈએ છે કે એની જીવનમાં પણ બધું કેન્સલ જ થતું જાય છે. દરેક વખતે લગ્ન ગોઠવાય અને લગ્ન કેન્સલ થાય છે, અને પછી કોઈ કારણસર લગ્ન થતા નથી. દિલનો ખૂબ સારો માણસ છે પણ એના લગ્ન થતા નથી, એનું ઘર બંધાતું નથી. આ તો એક રમૂજની વાત છે, પણ જો વાર્તાઓ પણ ક્યાંથી આવે છે? આપણા જીવનથી પ્રેરાયેલી જ વાતો આવે છે, એમને વાર્તાઓ કે ઘટનાઓ બનતી નથી. તો મિત્રો, આવું છે કે મારા પર એક લેબલ લાગી ગયું કે આ વ્યક્તિ ગુસ્સાવાળી છે. એટલે કોઈ પણ વાત જો સમજી વિચારીને કરી હોય તો પણ મારી પ્રતિક્રિયાને ગુસ્સાવાળી વ્યક્તિ તરીકે જ લેવાય છે અને એના પર કોઈ પણ ધ્યાન નથી અપાતું. જ્યારે તમારા ઘરમાં આવું બને કે તમારી સામે એવું બને ત્યારે મક્કમતાપૂર્વક સૌથી પહેલાં એનો વિચાર કરો, સ્વયં વિચાર કરો અને એ વિચારને તમે નકારો, ના પાડો, કેન્સલ. કારણ કે એ જે કંઈ સામેવાળી વ્યક્તિ જે મને જોઈ રહી છે અને જે મને લેબલ લગાવી રહી છે એને તમે સ્વીકારો નહીં. જેમ કે આપણા ઘરે કે આપણે દુકાનમાં કોઈ વસ્તુ લેવા ગયા હોય, દુકાનદાર તો આપણને 25 વસ્તુઓ બતાવે, પણ આપણે આપણા બજેટમાં નથી, કાં તો આપણને ગમતી નથી, કાં તો આપણને લાગે છે કે આ શોભશે નહીં, તો આપણે એને લેતા નથી. મક્કમતાપૂર્વક આપણે લેતા નથી. કદાચ કોઈ વાર એમ પણ કહેશે કે તમે આ લઈ લો તો હું તમને આ ફ્રી આપીશ, તો પણ આપણે એને શું કહીએ છીએ? ના ભાઈ, મારે તો આ જરૂર નથી. એવી રીતે જ ક્રોધ પણ જ્યારે તમારી અંદર આવે, કોઈ સામે તમને એમ કે, ઘણીવાર તમે જુઓ સામેવાળી વ્યક્તિ કેવી રીતે આપણી સાથે વાત કરવાની શરૂઆત કરે છે. એ એવું કહે છે કે હું તને આવું કહીશ ને તો તું ગુસ્સે થઈશ, એટલે હું તને નથી કહેતો, કાં તો એટલે મેં તને આ વાત ના કરી. એટલે સૌથી પહેલાં એ પોતાના મનમાં જે મારા માટે લેબલ કે આપણા માટે લેબલ લગાડ્યું છે એ લેબલ સાથેથી જ એ વાત શરૂઆત કરશે કે તું ગુસ્સે થઈશ. હવે આ કેવી રીતે કામ કરે છે? આપણા બ્રેઇનના હિસાબે, આપણી મેમરીના હિસાબે હું વાત કરું. જુઓ, જ્યારે બાળક નાનું હોય ને ત્યારે હંમેશા તમે એમને 2 વસ્તુ પૂછો કે તને ઓરેન્જની ચોકલેટ ખાવી છે કે તને પાઇનેપલવાળી ચોકલેટ ખાવી છે. તો બાળક શું કરશે? હંમેશા છેલ્લો શબ્દ હોય છે ને એ પહેલાં પકડી લે છે. એના મેમરીમાં તરત એ રહી જાય છે. એટલે શું કહેશે કે મને પાઇનેપલવાળી ખાવી છે. જોકે આપણે જ્યારે જાણીએ છીએ કે પાઇનેપલવાળી ચોકલેટ મોઢામાં મૂકી અને તરત ના આ તો બેકાર છે એમ કહીને ફેંકી દેશે, અને પછી બીજી લેશે ઓરેન્જવાળી. એને ભાવે છે ઓરેન્જવાળી ચોકલેટ, પણ એક માંગશે પાઇનેપલ. તો આવું કેમ થાય છે? કારણ કે બાળક છેલ્લો શબ્દ પકડે છે. આપણે માણસનું જે બ્રેઇન છે એવી રીતે બનેલું છે કે આગળનું જતું રહી અને પાછળનું આપણે પકડી લઈએ છીએ. હંમેશા પૂંછડી પકડવા જઈએ છીએ આપણે. તો એવું થાય છે ત્યારે આપણું બ્રેઇન પણ એ રીતે કોઈ મને વાત કરવાની શરૂઆત કરે અને તમને કહે કે હું તને કહેવાનો જ હતો પણ મેં કેમ ના કહ્યું, કારણ કે મને ખબર હતી કે તું ગુસ્સે થશે. બધામાં શું પકડ્યું? છેલ્લો શબ્દ શું હવે? તું ગુસ્સે થશે. એટલે મેં ગુસ્સાને શબ્દને પકડી લીધો કે હું ગુસ્સે થઈશ. મને આગળ વાત હું સાંભળતી જ નથી, મારું બ્રેઇન એ સાંભળવા બંધ થઈ જાય છે અને પાછળની વસ્તુ સાંભળે છે કે તું ગુસ્સે થઈશ.
એને સામેવાળા માણસે આપણને કીધું નથી, આપણને જણાવ્યું નથી, એ વાત બધી ભૂલાઈ જાય છે અને આપણે ગુસ્સા શબ્દને પકડી લઈએ છીએ અને ગુસ્સે થઈશ એવી વાત આપણે જ્યારે કરીએ છીએ અને આપણે ખરેખર ગુસ્સે થઈ જઈએ છીએ. તો આ સળગતા કોલસાને જ્યારે આપણે હાથમાં પકડીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આપણે આપણા હાથને, આપણા શરીરને, આપણા પાચન તંત્રના દરેક અંગોને દજાડીએ છીએ અને એ અંગો દાઝે છે એટલે એ ગુસ્સો બે ઠેકાણે અસર કરે છે. કોઈ પણ આગ જાય ત્યારે ઉપર જ જાય. તમે જો આગ ક્યારેય નીચે જતી નથી, આગ ઉપર જાય છે. તો અહીંયા આપણું નીચે પેટ છે, પેટની ઉપર આપણું હૃદય આવશે, હૃદયની ઉપર આખા મસ્તક આવશે. તે એ દરેકમાં ગરમી જ્વાળાઓ જાય છે અને એ ભભૂકી ઉઠે છે, કારણ કે આ પાચન તંત્રના અંગો દાઝે છે તેની ગરમી ઉપર જ આવે છે. ઉપર આવે કોઈ પણ અને ત્યારે આપણું હૃદય ઘવાય છે અને આપણું મસ્તક ગરમ થઈ જાય છે અને આપણા કહીએ ને આપણી લાગણીઓ દ્વારા, આપણા શબ્દો દ્વારા એ ક્રોધ બહાર આવી જાય છે. તો મિત્રો, આના માટે હું તમને એક સચોટ અને સરળ ઉપાય બતાવું છું. વિડીયો આખો જોશો તો જ તમને ખ્યાલ આવશે, બાકી તમે એને ચૂકી જશો. કોઈ આ મારી કોઈ એડવાઇસ નથી, કશું નથી. આ જે સાયન્ટિફિક જે વાત કહેવામાં આવી છે એને હું તમને પ્રમાણિત કરી અને તમારા ગુસ્સાને, ક્રોધને ઓછો કરવા માટે અને ખરેખર આ લેબલ તમારા પર જે આપણા પર જે લાગ્યું હોય છે કે ગુસ્સાવાળી વ્યક્તિ છે એને હટાવવાનું જો દિલથી ઈચ્છા કરીશું તો આ તમે કરી શકશો. સૌથી પહેલાં શું કરીશું એની હું રીત પણ તમને પાછળ સ્લાઇડમાં બતાવું છું, એના ઇમેજો પણ મૂકું છું, તો તમે જોજો અને તમે એને કરજો. હવે સૌથી પહેલાં એક ઉપાય બતાવીશ કે જ્યારે આપણને એવું લાગે છે કે હું પોતે ગુસ્સાવાળી વ્યક્તિ છું ને મારા પર આ લેબલ લાગ્યું છે, તો જ્યારે કોઈ તમને કહે તો ત્યારે સૌથી પહેલાં એને કેન્સલ 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 3 વાર કહેજો. આ થઈ છે આપણી બ્રેઇન જોડેની થેરપી. હવે બીજી થેરપી છે જે કલર થેરપી છે અને નંબર થેરપી છે. એના વિશે વાત કરું. તમારા ડાબા હાથમાં ટચલી આંગળીના નીચે અહીંયા આ ભાગમાં શું કરવાનું છે? એક ગ્રીન કલરનું પાંદડું બનાવી દેવાનું છે, જે હું તમને બતાવીશ અને બનાવીને બતાવું છું અને તમે એને જોજો. આ તમને દેખાતું હશે, આ આપણા લીવરનો ભાગ છે અને અહીંયા જરા ઉપર અને આ રીતે ગ્રીન કલરનું આખું એક પાન બનાવી અને એમાં ગ્રીન કલર ભરી દેવાનો છે. આપણે આને લીવર ફાયર કહીએ છીએ. જ્યારે લીવર ફાયર થાય ત્યારે ગ્રીન કલર છે એ તમને શાંતિનો કલર છે, એ તમને શાંતિ આપે છે અને એટલા માટે આપણે કરીએ છીએ આ કલર. તો ત્યાં આગળ આપણે એને આ રીતે કરી દઈશું. બીજું, આ જઠરનો ભાગ છે વચમાં, એની બાજુમાં વચ્ચોવચ હથેળીમાં આ મધ્યમાની વચ્ચે અહીંયા આગળ આવશે. આ જઠરનો છે, આપણા સ્ટમકનો ભાગ છે. એના પર પણ આપણે આવી રીતે રાઉન્ડ કરી અને દેખાતું હશે તમને કે ગ્રીન કલર કરીએ. આની ઇમેજ હું મૂકીશ એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે. આ રીતે કરી અને તમારા જે પેટમાં બળતરા થાય છે એ બળતરા મનમાં ના પહોંચે એના માટેનો આ સચોટ એક ઉપાય છે. તો તમે આવું કરીને રોજ રાખી શકો છો, જ્યાં સુધી તમારા સ્વભાવમાં પરિવર્તન ના આવે ત્યાં સુધી. એક બીજો ઉપાય બતાવી દઉં છું. અંગૂઠાની નખ નીચે આવી રીતે, બંને અંગૂઠાના નખ નીચે આવી રીતે કાળો કલર લગાવી શકીએ છીએ. એનું એક કારણ છે, જ્યારે તમે ડિપ્રેશનમાં આવો છો, તમે દુઃખી છો, તમે હતાશ છો, ત્યારે તમારું બ્રેઇન પણ નેગેટિવ વિચાર કરે છે. કાળું કાળાને કાપે છે, કે છે નકારાત્મકતાને કાપે છે. આપણે કાળા કલરને નેગેટિવ તરીકે લઈએ છીએ અને એને ક્યાંય સ્થાન આપતા નથી. પણ બ્રેઇનને આ શાંત કરવાની કોશિશ કરે છે. જુઓ, તમારા મગજમાં જે વિચારો બહુ જ આવે છે અને તમે વાણી દ્વારા વ્યક્ત કરવા માંગતો છો, તો જ્યારે તમે આવો કાળો કલર કરી લેશો તો ત્યારે તમારો ગુસ્સો આપોઆપ શાંત થઈ જશે, કારણ કે તમારું બ્રેઇન કામ કરતું એ રીતે બંધ થઈ જશે. જુઓ, બ્રેઇન બીજું કંઈ નુકસાન નહીં થાય, પણ જે વિચારો બહુ આવી ગયા છે, વિચારોના વમળ આવી ગયા છે અને તમને બહુ ગુસ્સો આવે છે એટલે આપણે શું કહીએ, જેટલા વિચાર આવે એટલા આપણે બહાર
શબ્દો દ્વારા એને બહાર ફેંકી દઈએ છીએ કે તે આમ કર્યું, તે તેમ કર્યું, તારું આમ થયું તે. પણ જો તમને એવું લાગે કે સામેવાળી વ્યક્તિ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે, કાં તો એ વ્યક્તિ તમારી સાથે કોઈ રમત રમી રહ્યું છે અને તમે તમારી પ્રતિક્રિયા આ રીતે આપશો, કારણ કે જુઓ, આપણને આપણી આદતો ખબર હોય છે પણ આપણે એને અનદેખી કરીએ છીએ. એટલે જ્યારે મને ખબર પડે કે સામેવાળી વ્યક્તિ કોઈ પણ ઘટના બની છે અને એની રીતે એ મને વ્યક્ત કરી અને મારી જાતને મૂલવશે, ત્યારે મારે એનાથી, જો ભય હોય ને ત્યારે આપણે તરત દૂર ખસી જઈએ છીએ. આપણને ખબર છે આગળ ભયજનક વળાંક છે તો આપણે ગાડીને સ્લો કરી દઈએ છીએ. તો મને જ્યારે ખબર પડે કે સામેવાળી વ્યક્તિને મને આ રીતે જોવાની ટેવ છે અને મને આ રીતે જોઈ અને મારી જોડે એ વાત કરશે, તો સૌથી પહેલાં પાળ બાંધી દેવી. તો આને તમારા સ્વભાવને, તમારા મનને જાણવા માટે, સુધારવા માટે, તમને એવું લાગે કે મારે મારા માથા પરથી આ લેબલ હટાવવું છે કે આ માણસ ગુસ્સાવાળો છે કે આ ક્રોધી સ્વભાવનો છે, તો એના માટે આ સચોટ અને સરળ ઉપાય છે કે અંગૂઠાના નખ નીચે તમે કાળો કલર, આ દિવસ દરમિયાન કરવાની થેરપી છે, રાત્રે કરીને સૂઈ જવાનું નથી. અને દિવસે કરી અને ગમે ત્યારે 2 કલાક તમે રાખી શકો અને પાણીથી જ્યારે ધોવાઈ જાય તેને ધોઈ પણ કાઢો. અને આ કરી અને રાખો અને પછી જુઓ કે તમારું મનમાં જે વિચારો આવે છે, જે વિચારવાયુ છે એ શાંત થઈ જશે અને તમારી પ્રતિક્રિયા ધીમે ધીમે, જેમ એ વ્યક્તિ વખતે એ ઘટના પ્રત્યે ઓછી થતી જશે, એમ સામેવાળા માણસને પણ વિચારમાં કરતો મૂકશે કે આ તો માણસ ગુસ્સે થયો જ નહીં અને શાંત રહ્યો. ત્યારે એને પણ પોતાને લાગશે કે શું. અને જો કોઈ પણ પરિવર્તન એ ધીમે ધીમે આવે છે. તમે માનશો કે હું એક વખત લખાવું નથી, ના. અને તમારે જ્યારે તમને લાગે કે તમે અત્યારે તમારું મન બહુ વ્યગ્ર છે, ગુસ્સામાં છે, ક્રોધમાં છે, તો 1 અઠવાડિયા સુધી કરજો. 1 દિવસ માટે નહીં, 1 અઠવાડિયા સુધી તમે આને કરજો. અને આ રીતે તમે જ્યારે કરશો ત્યારે તમને ખબર પડશે કે ધીમે ધીમે તમારો સ્વભાવ શાંત થઈ જશે. તમારા બ્રેનને કોઈ નુકસાન નથી થતું, તમને કોઈ તકલીફ નથી પડતી. ખાલી તમારા મગજમાં આવતા ખરાબ સંદેશાઓ, લાગણીઓ, તમારા મનમાં આવતા ઉદ્ભવતા વિચાર વાયુના કારણે અનેક વિચારો જેને તમે શબ્દો દ્વારા વ્યક્ત કરો છો, એને તમે ઓછા અને શાંત કરી શકશો. કારણ કે તમે પ્રતિક્રિયા નહીં આપો તો ધીમે ધીમે તમારું વર્તન પણ બદલાશે અને સામેવાળી વ્યક્તિનું વર્તન પણ તમારા પ્રત્યે બદલાશે. અને એક વાત ખાસ ધ્યાન રાખવી, જ્યારે કોઈ આપણને કહે કે તમે ગુસ્સાવાળા છો કે ગુસ્સા, તો એને આપણે સ્વીકારતા નથી. આપણે જે વસ્તુ નથી લેવી, મારે મારા માટે આવી ભાવના નથી સ્વીકારવી, તો ચોખ્ખા શબ્દોમાં એને ના પાડી દેવી અને પહેલાં પોતાની જાતને ના પાડવી કે સામેવાળો માણસ જે આપે છે એ મારે અત્યારે લેવું નથી, મારા ખપનું નથી. અને ત્યાંથી તમારે, જેમ આપણે કોઈ દુકાનમાંથી નીચે ઉતરી જઈએ છીએ, બહાર જતા રહીએ છીએ, એમ એ જગ્યા છોડી થોડીક વાર માટે પણ નીકળી જશો તો આપોઆપ તમારું મન શાંત થઈ જશે. અને શું કરીશું? પાણી પીએ છે ને, જો દરેક વખતે પાણી પીવાથી ઉપાય થતો નથી. હવે પાણી માટે પણ કહું, ઘણીવાર કે ગુસ્સો આવે તો પાણી નાખો. હવે તમે જોયું છે, ગરમ ઉકળતા તેલમાં પાણી નાખો તો શું થાય મિત્રો? તમને બધાને ખબર છે, ભડકો થાય. આપણા શરીરની અંદર જે કેમિકલ્સ છે, જે લીવર ફાયર થાય છે, કે જે જઠરમાં, સ્ટમકમાં અગ્નિ ઉત્પન્ન થાય છે, ત્યારે હું પાણી નાખું છું ત્યારે એ ચોક્કસ ભડકો થાય છે. અને ભડકો થઈને આગ તો બુઝાવ, આગ કાં તો લાગે છે કાં તો ધુમાડો થઈ જાય છે અને ચારે બાજુ એના છાંટા ઉડે છે. તો મિત્રો, દરેક વખતે આ ઉપાય કારગત નીવડતો નથી. જો શાંત રહીને પાણી પી લઈએ ને તો મન શાંત થાય છે, પણ જો ગુસ્સામાં હોઈએ અને પાણી પીએ તો એ હૃદયને પણ નુકસાન કરે છે. મિત્રો, આખી વસ્તુ સાયન્ટિફિક રીતે જ્યારે આપણે સમજીશું ને તો જ આપણે આ વસ્તુ પર કાબૂ મેળવી શકીશું. તો મિત્રો, જ્યારે તમને ક્રોધ આવે ત્યારે તરત જ પાણી પીવાનો મતલબ કોઈ નથી થતો. ક્યારેક એનાથી આપણને હાર્ટમાં પણ તકલીફ થાય છે. તો એવું ના કરશો. પાણી કેવી રીતે, પહેલાં થોડીક વાર શાંત થઈ જાઓ અને થોડીક વાર પછી પાણી પીઓ, કાં તો એ જગ્યામાંથી બહાર નીકળી જાઓ અને પછી પાણી પીઓ.
પણ થોડીક ક્ષણો પછી. આ એક એનો કારગત ઉપાય છે. હવે જુઓ, બધા કે ઉલટી ગણતરી કરો, તો એ પણ કોઈ મતલબ નથી, કારણ કે જ્યારે આપણે ઉલટી ગણતરી કરવા બેસીએ છીએ ત્યારે આપણા ક્રોધમાં હોઈએ ત્યારે આપણા વિચારો એ જ ચાલે છે, ત્યારે મને ઉલટી ગણતરી કરવી યાદ આવતી નથી. તો આ વસ્તુ પણ ક્યારેક દરેક વખતે કામ નથી લાગતી. તો આ જે હું બે બતાવું છું કે સાયન્ટિફિક રીતે આપણા શરીરની પ્રક્રિયાને જોડી અને મનને અને શરીરને જોડી અને જ્યારે એક આપણે થેરપી અજમાવીએ છીએ, જ્યારે કોઈક ઉપાય કરીએ છીએ ત્યારે એ ઉપાય કારગત નીવડે છે અને આપણા કામમાં આવે છે અને આપણે ધીમે ધીમે એમાંથી બહાર નીકળીએ છીએ. આ એક પ્રેક્ટિસની જરૂર છે. જેમ કે કોઈ પણ દવા, કોઈ પણ રોગ થયો છે, જેમ કે ટીબી, કેન્સર, હાઈ બીપી, કોઈ પણ અત્યારે રોગ, તો ડૉક્ટર આપણને શું કહે છે કે નિયમિત દવા લો તો ફેર પડે. જો મારું બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએટ થતું હશે ઉપર નીચે અને હું નિયમિત દવા નહીં લઉં ને, તો એ ચોક્કસ કોઈક દિવસ હાઈપર થશે તો મારા બ્રેઇનને સ્ટ્રોક આવશે અને કોઈક વાર લો થશે તો બીજી અસર કરશે. તો શું કરવું છે? મારે નિયમિત દવા લેવી પડે. એમ આ ક્રોધ પણ એક બીમારી છે આપણી. માનસિક તણાવ, ડિપ્રેશન એ પણ એક બીમારી છે અને એ બીમારી માટે તમારે નિયમિત એની જે એક્સરસાઇઝ કરવી પડે, એની દવા કરવી પડે, એ કરવી જરૂરી છે. તો આ શું છે? આ જે લીવર ફાયરની જે મેં બતાવી, આ ગ્રીન કલર કરવાની, એને તમે રોજ કરી શકો છો, કોઈ નુકસાન નથી કરતું. આ અંગૂઠા પર પણ તમે કાળું, અંગૂઠાના નખ નીચે મેં તમને કાળું બતાવ્યું, એ પણ તમને કોઈ નુકસાન નથી કરતું. તમે અઠવાડિયા સુધી રોજ કરો, ધીમે ધીમે એ પ્રક્રિયામાંથી બહાર આવશો અને તમારા મનમાં સારા વિચારો ઉદ્ભવવા માંડશે, ત્યારે તમે ધીમે ધીમે શાંત થવા માંડશો. અને ત્રીજી એક રેમેડી બતાવીશ, એની હું તમને ઇમેજ મૂકીશ, કારણ કે હાથમાં લખીશ તો તમે દેખાશો નહીં. હથેળીના આ અંગૂઠાના ભાગ નીચે 8 નંબર પિંક કલરથી લખવાનો છે. આજે મેં પિંક કલર પહેર્યો છે, જુઓ, 8 નંબર પિંક કલરથી લખવાનો છે. એ 8 નંબર પિંક કલરથી લખીશું. એ મનનો છે અને એને ગુલાબી રંગે રંગીએ છે. ગુલાબી રંગ એ પ્રેમનો રંગ છે અને એ જ્યારે કોઈ પણ ગુસ્સો હોય ને, માને બાળક પર ગમે એટલો ગુસ્સો હોય, પણ બાળક જરાક મમ્મી કરીને વળગે ને તો બધો ગુસ્સો છૂ થઈ જાય છે. કેમ? કારણ કે બાળકને માં ખૂબ પ્રેમ કરે છે. જ્યારે કોઈ પણ મનગમતી વ્યક્તિ, આપણે જેને ખૂબ પ્રેમ કરતા હોય અને એનો ગુસ્સો આપણને ક્યારેય ગુસ્સો લાગતો નથી. હું ઘણીવાર નાની હતી ને તો કંઈ ગુસ્સો કરું ને તો મારી મમ્મી એવું કે કેટલી બધી વાલી લાગે છે, પ્રેમ ગુસ્સો કરે, કે મારી ગીતા ગુસ્સામાં બહુ વાલી લાગે છે. આજે પણ મને એ શબ્દો યાદ આવે છે અને ત્યારે મારી આંખમાં પાણી આવી જાય છે કે કેવું કહેતી હતી, મારા ગુસ્સાને પણ એ પ્રેમ સમજતી હતી. કારણ કે એવું કહેતી, ગુસ્સો કોના પર કરો? તમે જેને પ્રેમ કરતા હોય ને, કોઈ બાજુવાળા પર, તમે અજાણ્યા માણસ પર ગુસ્સો નથી કરતા કે મારી પાસે એની એટલી બધી આશાઓ અને અપેક્ષાઓ છે, એટલું મને પ્રેમ કરે છે, એટલે મારી જોડે આવીને એ વાત આવી કરે છે. તો મિત્રો, ક્યારેક આવું પણ બને છે. દરેક વસ્તુના, દરેક લાગણીના, દરેક પાસાને ચકાસી અને પછી કોઈ પણ તમે તમારા નિર્ણય પર આવો, તમારા પ્રતિભાવ આપો, તો જુઓ, ધીમે ધીમે તમારી આ ટેવ બદલાતી જશે અને તમારા જીવનમાં પણ આનંદ અને પરિવર્તન આવશે. તો 8 નંબરને તમે, 8 એ મનનો કારક નંબર છે. આ નંબર વિશે ક્યારેક હું વધારે જણાવીશ, પણ અત્યારે હું રેમેડી બતાવું છું. 8 નંબર એ મનનો કારક છે અને અંગૂઠા નીચે આ જગ્યા છે, ત્યાં આગળ 8 નંબર ગુલાબી રંગથી લખવાનો છે, જેની ઇમેજ પણ હું આપને મૂકું છું અને આપ જુઓ, આપને અનુકૂળ પડશે અને આ ચોક્કસ આ રેમેડી ઉપયોગ કરજો. તમને ખૂબ કારગત નીવડશે અને તમને એનો અનુભવ જે પણ કરો એનું મને ચોક્કસ કોમેન્ટ કરજો અને હું તમને જવાબ પણ આપીશ. મને આનંદ થશે. મિત્રો, તમે આ વિડીયો મારો ખૂબ ધ્યાનથી જુઓ. આપ સૌ જોઈ રહ્યા છો, પસંદ કરી રહ્યા છો મારા દરેક વિડીયોને, અને એના માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. અને મિત્રો જુઓ, કોઈ પણ વાત, સલાહ કે સૂચન આપવાના આવે રહ્યા નથી અને એ દરેક સલાહ કે સૂચન કોઈ કામ નથી કરતા, પણ જ્યારે આપણે આપણા પર કામ કરવા માંડીએ છીએ ત્યારે જ એકચ્યુઅલમાં કામ થાય છે. આ આપણે સમજવું પડશે અને આપણે આપણા પર કામ કરવું પડશે. અને બીજાને બદલવા કરતાં મને લાગે કે હું મારી જાતને પહેલાં બદલું તો જલ્દી મને પરિણામ મળે છે, કારણ કે હું જે ખાઉં છું ને એ મારા શરીરમાં જાય છે. હું જે પણ કંઈ કરું છું એનું પહેલાં મને મળે છે, પછી બીજાને મળે છે. તો મારા સ્વભાવનું પરિવર્તન, મારા પર લાગેલું લેબલ જો મારે દૂર કરવું હશે તો મારે જ કામ કરવું પડશે. જેમ કે આપણા શરીર પર, હાથ પર કોઈ કચરો લાગ્યો હોય કે કંઈ લાગ્યું હોય તો એને આપણે જ ધોઈ નાખીએ ત્યારે જ આપણે ચોખ્ખા થઈએ છીએ.
એમ આ લેબલ જે અહીંયા લાગ્યું છે કે આ માનવી ક્રોધી છે એને કાઢવા માટે તમારે જાતે મહેનત સ્વયં કરવી પડશે. આવા નાનકડા જે મેં ઉપાય બતાવે ઉપાય કરજો, ચોક્કસ સફળ થશો. તો મિત્રો, ત્યાં સુધી ફરી એક નવા વિડીયો સાથે આપણે મળીએ છીએ. હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. અને આ વિડીયોની હજી એક બીજી પણ સિરીઝ બનાવીશ અને વધારે એના વિશે વાત કરીશ. તો જોતા રહેજો મારા વિડીયો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે, નમસ્તે, નમસ્તે.